શહેરા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા આજે અન્ન સુરક્ષા કાનૂન સાથે મનરેગાની અસરકારક કામગીરી કરવા સરકાર પાસે માંગણી સાથે રેલી યોજી મામલતદારને આવેદનપત્ર આપેલ સાથે સૂત્રોચ્ચાર કરેલ। જેતપુર કોંગ્રેસ દ્વારા આજે એક રેલી યોજી દેખાવો કરીને સરકાર ઉપર આક્ષેપો સાથેના સૂત્રોચ્ચાર કરેલા કે સરકાર લોકોને મળતો ખાદ્ય અન્નનો કાયદાનો અમલ નહીં કરીને 3.25 કરોડ લોકોને જરૂરિયાત મુજબ મળવાપાત્ર અન્નથી વંચિત રાખ્યા છે। સાથે મનરેગા યોજના મુજબ લોકોને રોજગારી પણ પૂરી નહીં પાડીને ભાજપ શાસિત રાજ્યોમાં તેનો ખોટો દુષ્પ્રચાર કરે છે। કોંગ્રેસે માંગણી કરેલ કે ભાજપ સરકાર તાત્કાલિક આ બંને યોજનાનો અમલ કરે તેવી માંગણી કરેલ। વર્તમાન બજેટ સત્રની અંદર કેન્દ્ર સરકારે મનરેગા યોજના સહિતની સમાજના સામાન્ય અને ગરીબ માણસો માટે જે યોજનાઓ છે એ યોજનાઓ ઉપર કાપ મૂકવાની જે નીતિ ઘડી છે એની સામે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે ગુજરાત પ્રદેશની અંદર તમામ શહેર અને તાલુકા મથકોની અંદર આવેદનપત્ર આપી અને કેન્દ્ર સરકારને તાકીદ કરવા માંગીએ છીએ કે ગરીબલક્ષી કલ્યાણલક્ષી યોજનાઓ બક્ષી પંચના સામાન્ય માણસોને સ્પર્શતી યોજનાઓ જો તમે બંધ કરી દેશો તો આ કોંગ્રેસ પાર્ટી તમારી સામે મેદાનમાં આવશે, સમાજનો સામાન્ય માણસ તમારી સામે આવશે। ફરી એક વખત અમે કેન્દ્ર સરકારને તાકીદ કરીએ છીએ કે તુલસી હાઈ ગરીબ કી કભી ન ખાલી જાય, મુએ ઢોર કે ચર્મ સે લોહા ભસ્મ હો જાય। ગરીબ વિરોધી તમારી આ નીતિ છે, લોકો તમને 100% જવાબ આપશે। હરેશ ભાલિયાનો રિપોર્ટ S9 ન્યૂઝ, જેતપુર।